બંધારણમાં જો સુધારા વધારાની વાત કરીએ તો જાણીને નવાઈ લાગશે કે ભારતનું બંધારણ બનીને અમલમાં આવ્યું 1950 26 જાન્યુઆરી અને એ જ વર્ષે જ્યારે તમામ રાજ્ય સરકારો દ્વારા જમીન સુધારણા જમીનદારી નાબૂદી માટેના કાયદા બનાવવામાં આવ્યા તો ભારતના બંધારણમાં જ આપેલા અધિકારોની રૂહીએ કામેશ્વર સિંહ, જેની ટાઇટલ હતું મહારાજાધિરાજ સર શ્રી કામેશ્વર સિંહ, એમને પટના હાઈકોર્ટની અંદર આ બંધારણને ચેલેન્જ કરેલું અને એ સુપ્રીમ કોર્ટ દ્વારા પણ આ કાયદો જ્યારે ગેરબંધારણીય છે એવું જાહેર કરવામાં આવ્યું તો એના પછીના એટલે બીજા જ વર્ષે 1951માં જ સૌથી પહેલો સુધારો બંધારણમાં લાવવામાં આવેલો અને એ સુધારણા દ્વારા અનુસૂચિ 9 ઉમેરવામાં આવી અને પછી સરકારો દ્વારા જમીન સુધારણા માટેના ઘણા બધા કાર્યક્રમો થયા અને ઘણા બધા કાયદાઓ બન્યા. અત્યાર સુધીમાં જોઈએ તો 106 સુધારા બંધારણમાં કરવામાં આવેલા છે. 106 સુધારા. હવે આની પાછળનું એક ઇન્ટરેસ્ટિંગ વસ્તુ એ છે કે આપણે વારંવાર કાયદાની ભાષામાં કે જે સોસાયટી ઇઝ ચેન્જિંગ ઓન અ જેટ સ્પીડ when law is coming on a bullock cart આવું કહેવાય છે કારણ કે સમાજમાં સુધારા સમાજ બહુ ઝડપથી બદલાઈ રહ્યો છે. હવે બંધારણના રચયિતાઓએ આના માટે બહુ ચર્ચા કરી, આના માટેની કોન્સ્ટિટ્યુશનલ એસેમ્બલી ડિબેટ્સ એટલે બંધારણ સભાની જે વાતચીતો છે એની જો આપણે વાત કરીએ તો એમાં ઘણી બધી વિશિષ્ટ પ્રકારની પ્રોવિઝન જોવા મળશે કે બંધારણને હંમેશા એક જડ દસ્તાવેજ નથી બનાવવાનો પણ લચક બંધારણ બનાવવાનું છે. એટલે અનુચ્છેદ 368માં બંધારણમાં સુધારા કરવા માટેની જોગવાઈ કરવામાં આવેલી અને અવારનવાર જેમ જેમ સમાજમાં અમુક જરૂરિયાતો પડતી ગઈ તેમ તેમાં સુધારા કરવામાં આવ્યા છે. છેલ્લો જે સુધારો જોઈએ આપણે 106મો સુધારો કે જે 2024માં કરવામાં આવ્યો એમાં લોકસભામાં અને રાજ્યની વિધાનસભામાં સ્ત્રી માટે 1/3 અનામત આની જોગવાઈ કરવામાં આવી છે. એ પહેલા 105મો સુધારો જેમાં ઓબીસી નક્કી કરવા માટેનો સુધારો છે. એના પછી 2019ની સાલમાં ઈડબ્લ્યુએસ એટલે ઇકોનોમિક બેકવર્ડ ક્લાસ જે હોય ઇકોનોમિક વીકર સેક્શન એમાં 10% અનામતની જોગવાઈ છે. તો આવા સુધારાઓ અવારનવાર બંધારણમાં કરવામાં આવ્યા છે અને એના આધારે એવું કહી શકાય કે બંધારણને એક જીવંત દસ્તાવેજ માનવામાં આવે છે ને એમાં સુધારા વધારા કરવામાં આવે છે. હા, ઘણા બધા સુધારા એ અદાલતની કાર્યવાહીમાં ચેલેન્જ પણ કરવામાં આવે છે કારણ કે એવું નથી કે દરેક સુધારાને કારણ કે આપણે જેમ સાહેબે વાત કરી એ પ્રમાણે પોલિટિકલ પાર્ટીઓ જે પણ શાસક પક્ષો હોય વિરોધ પક્ષ હોય આમાં જે પોતાની ઈચ્છા હોય જેમને પોતે કરેલા વાયદા હોય એ વાયદા પ્રમાણે બંધારણને ચેન્જ કરવામાં આવે ત્યારે ઘણા બધા એવા ચુકાદાઓ પણ આવ્યા છે, એવા બધા વિવાદો પણ થયા છે પણ કુલ મળીને એવું જોઈએ કે બંધારણમાં ઘણા બધા સુધારો કરીને એનું સ્વરૂપ મોટા ભાગે બદલવામાં આવે.